નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે તેમાં મિત્રો છે પ્રશ્નપત્ર 2 નું વિભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે લોકો જવાબો સાથે જોઈશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। તો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ। ઓકે, તો મિત્રો અહીં પહેલા જે 25 નંબરનો પ્રશ્ન છે કે ઘરની દિવાલો દોડવા માટે શું વપરાય છે, તે કેવી રીતે બને છે તે સમીકરણ લખીને આપણે સમજાવવાનું છે। ઓકે, તો એના જવાબમાં છે કે ઘરની દિવાલો દોડવા માટે ચૂનાનું નિતર્યું પાણી એટલે કે CaOH2 વપરાય છે। આ પદાર્થ નીચેની પ્રક્રિયાથી બને છે તો કે CaO2 કૌંસમાં S પ્લસ H2O કૌંસમાં 1 જે પ્રક્રિયા થઈને Ca કૌંસમાં OH2 પછી બીજા કૌંસમાં AQ એટલે કે ચૂનાનું નિતર્યું પાણી બને। આ રીતે બનશે। પછી નેક્સ્ટ છે કે ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર દોડવામાં આવે છે ત્યારે હવામાંના CO2 સાથે તેની ધીમી પ્રક્રિયા થઈ દિવાલ પર CaCO3નું જે પાતળું સ્તર બને છે। આમ દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3 નું નિર્માણ થાય છે જેથી દિવાલો પર ચમક આવે છે। તો એની પણ મિત્રો તમને અહીં પ્રક્રિયા જે આપેલી છે। ઓકે, પછી આપણે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ। મિત્રો અહીં 26 નંબરનો પ્રશ્ન છે કે અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। તો પહેલું છે કે ઘન સ્વરૂપ, તેમાં આવશે ઉદાહરણ કાર્બન, સલ્ફર અને આયોડિન। પછી જે પ્રવાહી સ્વરૂપ આવશે તો એનું ઉદાહરણ આવશે બ્રોમિન। ત્રીજું છે વાયુ સ્વરૂપ તો આવશે ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન। ઓકે, પછી 27 નંબરનો છે તફાવત આપો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। તેના પણ તફાવતના મુદ્દા આપણે લખવાના છે। તો પહેલું સ્વયંપોષી પોષણ છે, એમાં પહેલો મુદ્દો છે કે તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમાં જોવા મળે છે। અહીં વિષમપોષી પોષણ છે કે તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે। અહીં બીજો મુદ્દો છે કે આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્ય CO2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે। તો અહીં વિષમપોષી પોષણમાં બીજો મુદ્દો છે કે આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે। પછી ત્રીજું છે કે આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્ય છે। તો આમાં છે કે આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે। તો આ રીતે મુદ્દા છે, ખાસ મિત્રો તમે વાંચી લેજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ તમે તૈયાર કરજો બોર્ડ એક્ઝામ 2025 માટે। પછી 28 નંબરનો પ્રશ્ન આવેલો છે કે પરાગનયન એટલે શું? પરાગનયનના મુખ્ય પ્રકાર જણાવવાના છે। તો કે પરાગનયન એટલે પરાગરજને એક ફૂલના પુંકેસરથી બીજા ફૂલના સ્ત્રી કેસર પર પહોંચાડવાની પ્રક્રિયા। આ પ્રક્રિયા બીજની રચના માટે જરૂરી છે। પછી કે પરાગનયનના મુખ્ય 2 પ્રકાર છે, સ્વપરાગનયન તો કે એક જ ફૂલના પુંકેસર અને સ્ત્રી કેસર વચ્ચે પરાગનયન થાય છે। પછી બીજો આવશે પ્રકાર પરાગનયન તો કે એક ફૂલના પુંકેસરને બીજા ફૂલના સ્ત્રી કેસર પર પરાગનયન થાય છે। ઓકે, પછી 29 છે કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો એટલે કે SDS ક્યાં છે? તો કે જાતીય સમાગમ સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ સ્થાપિત થાય છે, તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું જે સંક્રમણ થઈ શકે છે। જીવાણુજન્ય રોગો આવશે સિફિલિસ અને ગોનોરિયા। પછી વાયરસજન્ય રોગોમાં આવશે મસા એટલે કે ચામડી પર ઉપસી આવતા મોટા તલો। ઓકે, પછી જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલાક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે। ઓકે, આ રીતે મિત્રો જવાબમાં આવશે। પછી 30 નંબરનો પ્રશ્ન છે કે આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કિરણપુંજ એટલે કે ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર XY વર્ણપટ રચાય છે। તો એમાં જે પ્રશ્નો આપેલા છે તો કે ઉપરોક્ત બનતી ઘટનાનું નામ આપવાનું છે। તો કે ઉપરોક્ત બનતી ઘટનાનું નામ શ્વેત પ્રકાશનું વિભાજન છે। બીજો પ્રશ્ન છે કે XY વર્ણપટ પર X અને Y બિંદુ આગળના રંગના નામ આપો। તો કે આપેલ વર્ણપટ XY પર X બિંદુ આગળના રંગનું નામ જાંબલી છે તેમજ Y બિંદુ આગળના રંગનું નામ રાતો રંગ હશે। તો આ રીતે મિત્રો જવાબ આવશે। ઓકે, ખાસ યાદ રાખજો। પછી અહીં 31 નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને SI એકમ લખવાનો છે। તો કે વાહકના કોઈપણ આડછેડમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવશે I = Q/T। પછી વ્યાખ્યા છે કે જો વાહકના કોઈ આડછેડમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય। પછી 33 છે કે તફાવત આપો DC પ્રવાહ અને AC પ્રવાહ।
પછી ડીસી પ્રવાહના મુદ્દા અને એસી પ્રવાહના મુદ્દા આપેલા છે. તો એમાં એક છે કે તે માત્ર એક જ દિશામાં વહે છે. એસી પ્રવાહના મુદ્દા છે કે તેની દિશા સમયના નિયમિત અંતરાળ પર ઉલટાય છે. બીજો મુદ્દો છે ડીસી પ્રવાહમાં કે તે સેલ, બેટરી અથવા ડીસી જનરેટર દ્વારા મળે છે. અહીં બીજો મુદ્દો છે કે તે એસી જનરેટર દ્વારા મેળવાય છે. ઓકે, પછી તેનું ઉત્પાદન મોંઘું છે, તો કે તેનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું આવશે એસી પ્રવાહનું. પછી ચોથા નંબરનો મુદ્દો છે કે આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય વધારે થાય છે. તો કે આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. ઓકે, પછી 34 છે કે નીચે આપેલી આકૃતિનું અવલોકન કરી પ્રશ્નોનો ઉત્તર આપો. ઓકે, તો અહીં પ્રશ્નો આપેલા છે કે એનું નામ આપો અને તેની કક્ષાઓ જણાવવાની છે. તો એનું નામ આવશે માંસાહારીઓ, કક્ષાઓ આવશે પ્રાથમિક માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ. પછી બીનું નામ આપો અને તેનું કાર્ય જણાવવાનું છે. બીનું નામ આવશે વિઘટકો, બેક્ટેરિયા અને ફૂગ, અને કાર્ય આવશે મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યોમાં રહેલા જે જટિલ કાર્બનિક પદાર્થો સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. ઓકે, તો આ રીતે જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં જે આપણે લોકોએ વિભાગ બીનું સોલ્યુશન જોયું. આઈ હોપ કે તમને વિડીયો ગમે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.